નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સમાજ વિદ્યા લેક્ચર નંબર 7 માં આપનું હાર્દિક સ્વાગત છે. લેક્ચર નંબર 6 માં આપણે જોયું હતું કઈ ટૂંકનોંધ તો કે જલાવરણ. એ ટૂંકનોંધ વિશે આપણે માહિતી મેળવી હતી. તો પાઠની શરૂઆતમાં કીધું તે પ્રમાણે કે મુખ્ય 4 આવરણો છે. એમાંનું આપણે અત્યારે ત્રીજું આવરણ જે છે એની ટૂંકનોંધ આપણે જોવાની છે. તો ત્રીજું આવરણ આજે કયું છે તો કે વાતાવરણ. સૌપ્રથમ પહેલાં તો વાતાવરણ જે છે એ કહેવાય કોને, તો એની વ્યાખ્યા જોઈએ તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને. શબ્દ ખાસ યાદ રાખજો, કારણ કે વ્યાખ્યામાં મોટા ભાગના બાળકો હવા શબ્દ ભૂલી જાય છે. શું લખી નાખે તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા આવરણને વાતાવરણ કહે છે. હવા શબ્દ મોટા ભાગના બાળકો લખતા નથી, ભૂલી જતા હોય છે, પણ એ શબ્દ ખાસ આવવો પડે. તો આ એની વ્યાખ્યા છે કઈ તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહેવાય તો કે વાતાવરણ કહે છે. જે આખી પૃથ્વી સપાટી જે છે એની ફરતે જે હવાનું પડ જે છે એ હવાનું પડ એટલે વાતાવરણ. ત્યાર પછી આગળ માહિતી મેળવીએ તો કે આ વાતાવરણ ક્યાં સુધી વિસ્તરેલું છે, ક્યાં સુધી આવેલું છે તો કે વાતાવરણ જે છે એ પૃથ્વી સપાટીથી એટલે આપણે જ્યાં રહીએ છીએ ત્યાંથી ગણો તો આશરે કેટલું તો કે 1600 કિલોમીટર જેટલું. આશરે કીધું છે એટલે કે લગભગ અંદાજિત કેટલું તો કે 1600 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. એનો મતલબ કે 1600 કિલોમીટર સુધી જે છે એ મોટા ભાગના વાયુઓ જોવા મળે. લખ્યું છે 1600 પણ ખાસ કરીને આમ ગણો તો 900 થી 1000 કિલોમીટરની આસપાસ જ વાતાવરણ છે. એનાથી ઉપર જતા રહ્યો એટલે મોટા ભાગના વાયુઓ જતા રહે છે, જોવા મળે નહીં. બરાબર, અહીંયા આપણે આપ્યું એ પ્રમાણે 1600 જ લખવાનું છે. બાકી આમ ગણો તો 900 કિલોમીટર જેટલું જ છે વાતાવરણનું પડ. એટલે વાતાવરણનું પડ ક્યાં સુધી છે કીધું છે એ પ્રમાણે આપણે 1600 જ લખવાનું જ પાછું 8માં, કે જે પૃથ્વી સપાટીથી આશરે 1600 કિલોમીટર સુધીની ઊંચાઈ ધરાવે છે. એટલે કે 1600 કિલોમીટર સુધી ઊંચું જે છે એ વિસ્તરેલું છે વાતાવરણ. ત્યારબાદ તો કે તે મૃદાવરણ અને જલાવરણની જેમ આપણને નરી આંખે શું તો કે જોઈ શકાતું નથી. બરાબર, આપણે મૃદાવરણની ટૂંકનોંધ જોઈ તો આપણે જમીનને જોઈ શકીએ છીએ, માટીને જોઈ શકીએ છીએ, પહાડને જોઈ શકીએ છીએ, બધી જ રીતે. એટલે મૃદાવરણ આપણે આપણી આંખે જોઈ શકીએ. જલાવરણ જોયું તેમાં પાણીને પણ જોઈ શકીએ, પરંતુ વાતાવરણ જે છે એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. કે ભાઈ આપણે એમનું કહી શકીએ જો ભાઈ એટલી હવા છે, આ હવા આવી છે, બરાબર, આ હવા એટલા જાડી છે, એટલી પાતળી છે, અશક્ય છે. એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. છે ખરું પણ એને જોઈ શકતા નથી. કોની જેમ તો કે મૃદાવરણ અને જલાવરણની જેમ એને આપણે નરી આંખે જોઈ શકાતું નથી. તેમાં વિવિધ પ્રકારના વાયુ આવેલા છે. શેમાં? આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાય છે, કે પૂછે પણ છે કે વાતાવરણમાં કયા કયા વાયુઓ આવેલા છે અથવા શું શું ભળેલું છે એમ પણ પૂછે. તો પહેલાં એ જોઈએ તો કે તેમાં વિવિધ વાયુઓ જેમ કે પાણીની વરાળ હોય, ધૂળના રજકણો હોય, ક્ષારકણો હોય કે પછી સૂક્ષ્મ જંતુઓ હોય એટલે કે નાના નાના જીવજંતુઓ. આ દરેક વાયુ જે છે એ શેમાં ભળેલું છે તો કે વાતાવરણમાં. આ પ્રશ્ન તમને એવી રીતના પૂછવામાં આવશે કે વાતાવરણમાં શું શું ભળેલું છે. અને બીજો પ્રશ્ન એવો આવશે કે વાતાવરણમાં કયા કયા વાયુઓ ભળેલા છે. બરાબર, અહીંયા આપણને વાયુઓના નામ નથી આપ્યા, આ જે કીધું છે એ શું શું ભળેલું છે એ છે. બરાબર, વાયુ પણ છે જ. આમાં પ્રશ્ન એમ પૂછે કે વાતાવરણમાં શું શું ભળેલું છે, તો એમાં શું આવશે તો કે વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ક્ષારકણો અને સૂક્ષ્મ જંતુઓ. એ જવાબ એમ આવશે. પણ એમ પૂછે કે વાતાવરણમાં કયા કયા વાયુઓ ભળેલા છે, બરાબર, તો એનો જવાબ પાછો અલગ આવશે. નાઇટ્રોજન હોય, હાઇડ્રોજન હોય, ઓક્સિજન હોય, હિલિયમ હોય, એવા બધા વાયુઓ આવશે. તો એનો જવાબ આખો અલગ થશે. તો અત્યારે આપણે જોઈએ તો આપણો જવાબ કયો હતો તો કે વાતાવરણમાં શું શું ભળેલું છે. આ 1 માર્ક્સમાં ઘણી વખત પૂછે છે, મહત્વનો સવાલ છે 1 માર્ક્સની અંદર. તો શું શું ભળેલું છે તો કે વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો,
ક્ષાર કણો અને સૂક્ષ્મ જંતુઓ ભળેલા હોય છે. ત્યાર પછી આગળ જોઈએ તો વાતાવરણનો ગુણધર્મ કયો છે? એ પણ ઘણી વખત પૂછાય કે વાતાવરણનો ગુણધર્મ જણાવો. કયો ગુણધર્મ છે? તો કે એક તો એ રંગહીન છે. એનો મતલબ કે વાતાવરણને કોઈ પણ પ્રકારનો રંગ હોતો નથી. જમીનને હોય બરાબર, તમે કાળી, રેતાળ, ઘણી બધી અલગ અલગ પ્રકારની આવે કે જેમાં અલગ અલગ રંગ હોય. કોઈક લાલ કલરની પણ માટી હોઈ શકે, એટલે એમાં રંગ હોય. પણ વાતાવરણ એવું છે કે જેને કોઈ પણ પ્રકારનો રંગ નથી. બીજું, સ્વાદ રહિત, કે વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ પણ નથી. બરાબર, એને વાતાવરણને આપણે ચાખી ન શકીએ, અશક્ય છે, સંભવ ન બને. એટલે એને કોઈ પણ પ્રકારનો સ્વાદ પણ નથી એમાં. બીજું કે વાસ રહિત, એટલે વાતાવરણ જે છે એમાં કોઈ પણ પ્રકારની વાસ પણ રહેલી નથી. નહીંતર પણ કહી શકાય કે આપણે નરી આંખે જોઈ શકીએ કે અહીંયા ભાઈ આવા પ્રકારનું વાતાવરણ છે, અહીંયા આ પ્રકારની વાસ આવે તો આ વાતાવરણ, અહીંયા આવો રંગ છે તો આ વાતાવરણ, તો આપણે જોઈ શકીએ. પણ એટલા માટે શક્ય બનતું નથી. એટલા માટે તો કીધું છે કે જેને આપણે નરી આંખે જોઈ શકાતું નથી. શું કામ? તો કે ગુણધર્મના આધારે કે એને કોઈ પણ પ્રકારનો રંગ પણ નથી, સ્વાદ પણ નથી, અને એને એમાંથી કોઈ પણ પ્રકારની વાસ પણ આવતી નથી. આ એનો ગુણધર્મ છે કે જેના કારણે આપણે એને નરી આંખે જોઈ શકાતું નથી. ત્યારબાદ કે તેમાં ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય તત્વોનો સમાવેશ કરવામાં આવે છે. શેમાં? વાતાવરણમાં. કઈ રીતના? તો કે ઘનમાં ગણો તો માટી, અથવા તો અહીંયા આપણે કીધું કે ધૂળના રજકણો, જેમાંથી ને સંભોબીના, તો એ ઘન પદાર્થ, તો ભેળા ક્યાં? હવામાં. પ્રવાહી, પ્રવાહીનું પાણી, તો પાણીની વરાળ, તો વરાળ ભળી ગયા, તો કે હવામાં. ત્યાર પછી વાયુ, વાયુ એટલે કે અન્ય વાયુ, ઓક્સિજન, નાઇટ્રોજન, અને એ પણ બધું ભળેલું ક્યાં છે? તો કે હવામાં. એટલે એક જ એવું તત્વ છે કે જેમાં ત્રણ બીજા પ્રવાહી તત્વોનો સમાવેશ થાય. શેમાં? વાતાવરણમાં. ઘન પદાર્થમાં ગણો, માનો કે મૃદાવરણમાં ગણો, તો મૃદાવરણમાં માત્ર ઘન પદાર્થ જ આવે. પ્રવાહી કે વાયુ એમાં આવી શકે નહીં. પ્રવાહીમાં માત્ર પ્રવાહી જ આવશે, એમાં બીજા કોઈ નહીં આવી શકે. એટલે વાતાવરણ એક જ એવું તત્વ છે કે જેમાં ઘન, પ્રવાહી અને વાયુ ત્રણે ત્રણ તત્વોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કે વાતાવરણમાં આશરે કેટલા ટકા? તો કે 78% જે છે. આ પણ ખાસ યાદ રાખજો, ઘણી વખત પૂછી નાખે છે કે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે? ત્રણ વાયુનું આપણે જોઈએ પ્રમાણે પછી સવાલ કરીએ. તો કે વાતાવરણમાં આશરે 78% જેટલું શું છે? તો કે નાઇટ્રોજન. પછી તો કે 21% જે છે એ કયું શું છે? તો કે ઓક્સિજન. અને બાકી કેટલું રહ્યું 100%માં? તો કે 1%. તો 1% જેટલા તો કે અન્ય વાયુઓ વાતાવરણમાં રહેલા હોય છે. શું? હવે એમ પૂછે કે પ્રશ્ન એ રીતના પૂછે કે ભાઈ વાતાવરણમાં નાઇટ્રોજન, ઓક્સિજન અને અન્ય વાયુનું પ્રમાણ કેટલા ટકા રહેલું છે? એમ કદાચ પ્રશ્ન પૂછે તો શું આવશે? તો એ જોઈએ તો કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ આશરે 78% છે, ઓક્સિજનનું પ્રમાણ 21% છે, અને બાકી કેટલું રહ્યું 100%માં? તો 1%. 78 + 21 કરો એટલે 99, અને 1% બાકી રહ્યો તો કે 1% જેટલા બાકીના અન્ય વાયુઓ વાતાવરણમાં રહેલા હોય છે. ત્યાર પછી આગળ જોઈએ કે પૃથ્વી સપાટીથી જેમ જેમ ઉપર જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓ જે છે એનું પ્રમાણ કેવું થાય? તો કે ઘટતું જાય. કોઈ એક નહીં, મોટા એટલે કે દરેક વાયુનું પ્રમાણ પૃથ્વી સપાટી જેમ ઉપર જઈએ તેમ તેમ દરેકનું પ્રમાણ ઘટતું જાય. એક પણ વાયુ એવું નથી કે જેનું પ્રમાણ વધે. ઉપર જતાં દરેક વાયુનું પ્રમાણ ઘટે. કોઈ પણ વાયુ લઈ લો, દરેકનું પ્રમાણ જેમ જેમ ઉપર જતા જાઓ પૃથ્વી સપાટીથી તેમ તેમ તેનું પ્રમાણ શું થાય? ઘટતું જાય. કઈ રીતે? હવે જોઈએ તો એમાં પેલો વાયુ આપ્યો છે કે કાર્બન ડાયોક્સાઇડ. આ પણ પૂછાય છે એટલે ખાસ યાદ રાખજો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ શું છે? તો કે ભારે હોવાથી એ પૃથ્વી સપાટીના નીચેલા સ્તરમાં, એટલે કે વાતાવરણથી નીચેનું સ્તર જેમ હોય એટલે તો પૃથ્વી સપાટીનું નજીકનું જે સ્તર છે એમાં શું છે? તો કે વધારે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ.
પણ પૃથ્વી સપાટીથી જેમ ઉપર જતા જાવ તો કે ઉપર જતા એનું પ્રમાણ કેવું થઈ જાય તો કે ઓછું. એટલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હવામાં કેવો છે, વજનમાં કેવો છે તો કે ભારે, વજનદાર છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એટલા માટે એ વાતાવરણના કેવા ભાગમાં તો કે નીચેલા ભાગમાં અથવા નીચેલા સ્તરમાં વધુ જોવા મળશે. પણ જો વાતાવરણના ઉપરના સ્તરમાં જતા જાઓ તો તેમ તેમ એ વાયુ પણ કેવો થાય તો કે ઓછો થતો જાય, એ વાયુ પણ ઘટતો જાય છે. અને ખાસ કરીને આ ભારે છે એટલે સ્વાભાવિક છે, વજનદાર કોઈ પણ વસ્તુ હોય તો નીચેની તરફ દબાણે વધારે કરે, ઉપરની તરફ ના જાય. માનો કે ફુગ્ગો લઈ લો, બરાબર, ફૂલાવીને તમે હવામાં મૂકી દો તો એમાં વજન હોતું નથી તો ઉડવા માંડશે, બરાબર. એની જગ્યાએ માનો કે ચોક તને મૂકું તો આનું વજન છે તો સીધો નીચે જાય છે. તો એવી જ રીતના કાર્બન ડાયોક્સાઇડ વાયુ બીજા વાયુઓ કરતાં હવામાં કેવો છે તો કે ભારે છે. ભારે છે એટલે મોટા ભાગે ઉપર સુધી તો એ જોવા જ નહીં મળે અમુક સ્તર પછી. એટલા માટે નીચલા સ્તરમાં વધારે છે અને ઉપર જેમ જાઓ તો એમ તે ઓછો થતો જાય, જોવા મળતો નથી. ત્યાર પછી આગળ જોઈએ તો કે ઓઝોન વાયુ. હવે ઓઝોન વાયુનું મહત્વ આવ્યું. અહીંયા આપણને કાર્બન ડાયોક્સાઇડ આપ્યો, હવે ઓઝોન આવે છે. તો કે ઓઝોન વાયુ જે છે એ હવામાં ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. વાતાવરણમાં આ એક જ એવો વાયુ છે કે જે ખૂબ જ ઓછી માત્રામાં છે, જેનું મહત્વ પાછું ઘણું વધારે છે પણ હવામાં ઘણો ઓછો છે. એનું પણ ઘણા બધા કારણ છે, એ આવશે ત્યારે. હવે એ ઓઝોન વાયુ આપણને શું ઉપયોગી બને, આ પણ પ્રશ્ન પૂછાય છે કે ઓઝોન વાયુનું મહત્વ સમજાવવું. તો એમાં જોઈએ તો કે આ વાયુ એટલે કે ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલિક કિરણો જે છે એટલે કે અલ્ટ્રાવાયોલેટ જેને કહેવાય પારજાંબલિક કિરણો, એનો મતલબ તો કે સૂર્યની જે પ્રચંડ ગરમી જે છે એ એક પ્રકારની આગ, તો એ પારજાંબલિક કિરણોનું શોષણ કરે છે, ગ્રહણ કરે છે. કોણ તો કે ઓઝોન વાયુ. અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવવાનું કાર્ય જે છે એ કોણ કરે છે તો કે ઓઝોન વાયુ. બાકી સૂર્યના જે કિરણો જે છે એ એક્સરે પ્રકારના છે, ખૂબ જ અગનગોળા સ્વરૂપના છે. એમ એક પ્રકારની આગ જ ગણી લો. એ સૂર્યના કિરણો કોઈ સહન કરી શકે નહીં, પણ એ દરેક જે કિરણો જે છે જેને કહેવાય પારજાંબલિક કિરણો, એ પ્રકારની આગ પ્રકારના કિરણો, એનું શોષણ કોણ કરે છે ઓઝોન વાયુ. અને આપણને જે સૂર્યપ્રકાશ મળે છે એ તો ખૂબ જ ઓછી માત્રાનો મળે છે, પણ એ બધો જે અગ્નિ હતી, આગ હતી, કોણે સંગ્રહ કરી લીધી તો કે ઓઝોન વાયુ. એ સંગ્રહ કરી અને આપણને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. એટલે કોઈ પણ હોય પૃથ્વી પર રહેનારી દરેક સજીવ સૃષ્ટિ જે છે એ દરેક સજીવ સૃષ્ટિને ઓઝોન વાયુ સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવવાનું કાર્ય કરે છે. આ એનું મહત્વનું કાર્ય છે, આ પણ પૂછાય છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી હવે એના કાર્યમાં બીજું તો કે આ ઓઝોન વાયુ જોવા ક્યાં મળે, કેવા વિસ્તારમાં જોવા મળે છે. હવે એ જોઈએ તો કે આ વાયુ જે છે એ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં, એટલે કે જ્યાં વહેલી સવાર જુઓ એટલે ઠંડુ વાતાવરણ હોય, એટલે જ્યાં જ્યાં ઠંડુ વાતાવરણ છે ત્યાં ઓઝોન વાયુનું પ્રમાણ વધારે છે. એનો મતલબ એવો થશે તો કે સવારે ખુલ્લા મેદાનમાં ઝાકળ સ્વરૂપે તમે જોતા હશો કે કોઈ ઘાસ હોય, બરાબર, કે કોઈ પણ વસ્તુ પડી હોય તેની ઉપર જોવાનું કે અમુક સવારે ઉઠો તો ટીપા ટીપા હશે જેને કહેવાય ઝાકળ. તો જ્યાં ઝાકળનું પ્રમાણ વધારે છે તો ત્યાં ઓઝોન વાયુનું પ્રમાણ વધારે છે, જ્યાં ભેજ વધારે છે ત્યાં ઓઝોન વાયુનું પ્રમાણ વધારે છે. એનો મતલબ સીધો એવો થશે. તો આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં કેવું તો કે એનું પ્રમાણ સૌથી વધારે જોવા મળે. બાકીના વિસ્તારમાં પણ હોય પણ એનું પ્રમાણ કેવું હોય ખૂબ જ નહિવત પ્રમાણમાં, ઓછી માત્રામાં. બે જગ્યાએ સૌથી વધારે જોવા મળે, વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં કે જ્યાં ભેજનું પ્રમાણ વધારે, ત્યાં ઓઝોન વાયુ વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે ત્યાર પછી બીજા વાયુની વાત કરીએ તો કે ઓક્સિજન અને નાઇટ્રોજન. આ બે વાયુ એવા છે જે પૃથ્વી પરની દરેક જીવસૃષ્ટિને જીવંત રાખે છે. તમને ખ્યાલ જ હશે કે કોઈ પણ સજીવ હોય, બરાબર, એને ઓક્સિજન જોઈએ અને એના બદલામાં લઈને નાઇટ્રોજન છોડશે શ્વાસોશ્વાસની ક્રિયામાં. તો એ જ પ્રમાણે ઓક્સિજન અને નાઇટ્રોજન
વાયુ બંને જે છે એ પૃથ્વી પરની દરેક સજીવ સૃષ્ટિને અથવા તો જીવ સૃષ્ટિને શું કરે છે તો કે જીવંત રાખે છે. એટલે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુ છે એટલા માટે સજીવ સૃષ્ટિ વિકાસ પામી, જીવી શકી, નહીંતર જીવંત રહી શકે નહીં જો વાયુ ન હોય તો. ત્યાર પછી તો કે ઓક્સિજન જે છે એ જલદપણાને નાઇટ્રોજન વાયુ શું કરે છે તો કે મંદ કરે છે. ખાસ યાદ રાખજો, આ વાક્ય પણ મહત્વનું છે. હવે ઓક્સિજન, માનો કે ઓક્સિજનનું પ્રમાણ વધે એટલે શું થાય તો કે ગરમીનું પ્રમાણ વધે. ગરમીનું પ્રમાણ વધે એટલે શું થાય તો કે બળતરા ઉપડે. માનો કે કોઈ આગ હોય, બરાબર, તમે દૂર ઊભા છો તો તમને એનો અહેસાસ નહીં થાય, પણ જેમ જેમ તમે એની નજીક જતા જશો તો તમે પણ ધીમે ધીમે ગરમ થતા જશો, તમને પણ ધીમે ધીમે જે ચામડી હોય એ બળતરા થવા લાગશે. તો એવા જ પ્રકારની વાત અહીંયા થાય છે. તો કે ઓક્સિજન હવામાં છે, જો ઓછી માત્રા છે તો વાંધો નહીં, પણ જો ઓક્સિજનનું પ્રમાણ વધતું જશે એનો મતલબ એને શેનું પરિવર્તન છે તો કે જલદપણામાં. જલદપણા એટલે કે એક પ્રકારે બળતરા ઉપડવા લાગશે, કારણ કે એ વાયુ એક પ્રકારનો ગરમ વાયુ છે, અગ્નિ સમાન વાયુ છે, કે જેમ જેમ એનું પ્રમાણ વધશે તેમ તેમ ગરમીનું પ્રમાણ વધશે. ગરમીનું પ્રમાણ વધશે એટલે બળતરાનું પ્રમાણ પણ વધે, બળતરા થવા લાગે, રહી ન શકે કે. તો એનું જલદપણું ન વધે એની માટે કયો વાયુ ઉપયોગી છે તો કે નાઇટ્રોજન. તો કે આ હવામાં એક પ્રકારનો ઠંડો વાયુ છે. એટલે એનો મતલબ તો કે નાઇટ્રોજન વાયુ ઠંડો છે એટલા માટે એ જલદપણાને શું કરે છે તો કે મંદ કરે છે ઓક્સિજનના, એટલે એને વધુ પડતો ગરમ થવા દેતો નથી. કોણ બચાવે છે તો કે નાઇટ્રોજન વાયુ. હવે એ પ્રમાણે જુઓ તો હવે નાઇટ્રોજન જે છે એનું પ્રમાણ કેટલું છે તો કે 78%, જે સારી બાબત ગણી શકાય ઓક્સિજનના પ્રમાણમાં. તો કે હા, શું કામ તો કે ઓક્સિજનના જલદપણાને નાઇટ્રોજન વાયુ મંદ કરે છે, એટલા માટે આ વાયુ સારો ગણી શકાય. એટલા માટે કદાચ હજુ ગણો તો ગરમીનું પ્રમાણ, બાકી આમ ગણો તો અત્યારે પ્રદૂષણ ખૂબ જ મોટી માત્રામાં ફેલાઈ રહ્યું છે. એ પ્રમાણે ઓઝોન વાયુ જે મહત્વ સ્થાન ધરાવે છે એ અત્યારે ગુમાવી રહ્યું છે, કે જે ઓઝોન વાયુનું પડ જે છે એ ધીમે ધીમે તૂટવા લાગ્યું છે પ્રદૂષણના કારણે. તો માનો કે ઓઝોન વાયુનું પડ તૂટે અથવા એનું પ્રમાણ ઘટે તો વિચાર કરો શું થાય. સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે કોણ? કારણ કે મહત્વનું કાર્ય એ કરે. એટલે જેમ જેમ સૂર્યની ગરમી વધે તો એમ ઓક્સિજન પણ વધે, અને ઓક્સિજન વધે એટલે જલદપણા પણ વધે, ગરમી પણ વધે. એટલે એ બચાવનું કાર્ય નાઇટ્રોજન વાયુ કરે છે, જે અતિ મહત્વનું છે. ત્યાર પછી જોઈએ તો કે વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક શું છે તો કે પાણી. ખાસ યાદ રાખજો, આ MCQમાં, ખાલી જગ્યામાં અને એક વાક્યમાં પણ પૂછી શકે. મહત્વનો સવાલ છે. મોટા ભાગે આ સવાલ શેમાં પૂછાય છે તો કે ખાલી જગ્યામાં 99% ભાગમાં પૂછી નાખે છે કે વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક ખાલી જગ્યા છે. એક માર્ક્સમાં ખાલી જગ્યામાં 99% ભાગમાં પૂછે આ સવાલ, આ પાઠમાંથી. એટલે ખાસ યાદ રાખજો. તો કે વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક કયો છે તો કે પાણી. શું કામ પાણી કીધું છે તો એ જોઈએ. તો કે નકર આમ ગણો તો વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી ન કહી શકાય. શું કામ? ભેજ પણ આવે, પણ ભેજ શું કામ નથી કહી શકાય તો એ જોઈએ. તો કે ગરમીથી બાષ્પ બની, બાષ્પ એટલે તમારે વિજ્ઞાનમાં આવતું જ હશે, બાષ્પીભવન જેને કહેવાય, એટલે કે પાણીની વરાળ થાય એને કહેવાય બાષ્પ. તો ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, જેને શું કહેવાય તો કે ભેજ. આ પણ વ્યાખ્યામાં પૂછી શકે કે ભેજ એટલે શું. તો કોને કહેવાય ભેજ? તો કે ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, જેને ભેજ કહે છે. એટલા માટે પાણીને અહીંયા મુખ્ય પ્રવાહી ઘટક આપ્યું છે, ભેજને આપ્યું નથી. શું કામ? તો કારણ કે ભેજનું મૂળ સ્વરૂપ છે શું? પાણી. પાણીને ગરમ થયું તો ગરમ કર્યું એટલા માટે વરાળ બની. જો પાણીને ગરમ ન કર્યું હોત તો પાણી જ રહેત, વરાળ ન બને. એટલા માટે મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે, ભેજને લેવામાં આવતું નથી. શું કામ? તો કે ભેજ જે છે એ પાણીમાંથી બન્યો છે વરાળ સ્વરૂપે. એટલે ખાસ યાદ રાખજો કે વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે. શું કામ?
તો કે ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, જેને શું કહેવાય? ભેજ કહે છે. વ્યાખ્યા પણ ખાસ યાદ રાખવી. બીજી વ્યાખ્યા ઘનીભવનની, એ પણ ઘણી મહત્વની છે, એ પણ યાદ રાખવી કે ઘનીભવન એટલે શું? તો કે જે હવામાં ભેજ બન્યો વરાળ સ્વરૂપે હવામાં ભળી પાણીની વરાળ, અને એમાંથી શું બની ગયું? ભેજ. હવે એ ભેજ જે છે એ ઠરવા લાગ્યો, એટલે કે ભેજ ઠરવાની ક્રિયા એટલે ઘનીભવન. ઘનીભવન એટલે શું એમ પણ પૂછે તો શું આવે? તો કે ભેજ ઠરવાની ક્રિયા એટલે ઘનીભવન. વ્યાખ્યા 1 માર્ક્સમાં પૂરી નથી થતી, એની સાથે આ વાક્ય પણ લખવું જરૂરી છે. શું કામ? તો કે જે ઘનીભવન થયું, ભેજ જે ઠેરો અને જે ઘનીભવન થયું, એ ઘનીભવનના કારણે જ આપણને વરસાદ, ઝાકળ હોય, હિમ એટલે કે કરા હોય વગેરે ભેજના સ્વરૂપો બને છે. આ પ્રકારે ભેજ જ છે. વરસાદ પણ ભેજ છે, ઝાકળ પણ ભેજ છે, હિમ પણ ભેજ જ છે, બરાબર, કરા પણ ભેજ જ છે. એક પ્રકારે ભેજના સ્વરૂપો છે. દેખાય જાય લખેલું કે આ બધા શેના? તો કે ભેજના સ્વરૂપો છે. પણ એ ભેજ વધારે પડતો ઠંડો પડવા લાગ્યો એટલે એમાં શેમાં પરિવર્તન થઈ જાય? તો કે વરસાદ, ઝાકળ, હિમ, કરા એ પ્રમાણે પરિવર્તન થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કેમ પૂછે કે ભાઈ ઘનીભવન એટલે શું? તો એની વ્યાખ્યામાં શું આવે? તો કે ભેજ ઠરવાની ક્રિયા એટલે ઘનીભવન. એમાં બીજું શું આવે? તો કે ઘનીભવનના કારણે વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે સ્વરૂપો બને છે, નહીંતર સંભવ બને નહીં. જો પાણીની વરાળ થતી હોત, વરાળનું ભેજ પણ થતું હોત, ભેજ ઠરતો ન હોત તો શું થાય? તો વરસાદ પણ ન મળે, ઝાકળ ન મળે, હિમ ન મળે, કંઈ પણ ન મળે, કંઈ પણ સંભવ બની શકે નહીં. ત્યાર પછી આગળ જોઈએ કે કોઈ પણ પ્રદેશના માનવી હોય, માનો કે કોઈ પણ વિસ્તાર રહ્યો, એ વિસ્તારમાં કોઈ પણ મનુષ્ય રહે છે, તો હવે એ મનુષ્ય જે છે એ માનવીનો ખોરાક ગણો, પોશાક ગણો, રહેઠાણ ગણો કે પછી એનો રૂપરંગ ગણો કે આર્થિક પ્રવૃત્તિઓ એટલે કે ધન કમાવાની રીત ગણો, તો દરેક રીતમાં અસર જોવા મળે. કોની? વાતાવરણની. કે જેવું વાતાવરણ એવા પ્રકારનો માનવી ખોરાક, પોશાક, રહેઠાણ, રૂપરંગ એ પ્રકારે જોવા મળશે. માનો કે ખોરાક ગણો તો જે ઠંડુ વાતાવરણ હોય ત્યાં માંસ, મટન વધુ ખાવામાં આવે. શું કામ? તો કે એની ચરબી જે છે એ જાડી થાય. કે જે ચરબી જેટલી વધારે મજબૂત હોય છે, જેટલું વધારે વ્યક્તિ મજબૂતાઈ ધરાવતું હોય છે ચરબીમાં, તો એટલું એને ઠંડીથી રક્ષણ મળી શકે. તો ઠંડો પ્રદેશ હોય ત્યાં માંસ, મટન વધારે ખવાતું હોય. જ્યાં ગરમ પ્રદેશ હોય તો ત્યાં આપણે જે અન્ન, જે શાકભાજી ને એવું ખવાતું હોય, કારણ કે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે છે, એટલે એને કંઈ ઠંડી સામે રક્ષણ મેળવવાનું નથી, તો ત્યાં એવા પ્રકારનો ખોરાક હોય. ત્યાર પછી પોશાકમાં ગણો, જે ઠંડુ વાતાવરણ હોય, બરાબર, તો ત્યાં એનાથી રક્ષણ મેળવવા માટેના પોશાક પહેરવામાં આવે, સ્વેટરને કહી શકાય, બરાબર. જે રહેઠાણ ગણો તો ત્યાં છત જે છે મોટા ભાગે આપણે કેમ અત્યારે નળિયાવાળી હોય ને એવી છત ત્યાં જોવા ન મળે. હા, બરફ વિસ્તાર હોય, માનો કે કોઈ પહાડ છે, પહાડમાં માનો કે 12 માસ સતત હિમ વરસાદ થાય છે. હિમ એટલે કે બરફ જ પડે છે, જેને આપણે સ્નોફોલ કહેવાય અંગ્રેજી ભાષામાં. હવે એવો પ્રદેશ હોય, બરાબર, તો ત્યાં આપણે આવા પ્રકારની છત ન ચાલે. શું કામ? તો કે આવા પ્રકારની છત કરો તો ત્યાં બરફ જમા થાય. હવે એક તો બહાર તો ઠંડી છે જ, અને માનો કે ઉપર બરફ જમા થાય, હવે એ પ્રમાણે એની પણ ઠંડી આપણને મળશે તો વધુ ઠંડી લાગશે. એટલે ત્યાં કેવા પ્રકારની છત હોય? તો કે ઢોળાવવાળા મકાન ત્યાં વધારે રાખે. શું કામ? તો કે જેવો સ્નોફોલ પડે તો સીધો નીચે જતો રહે, જમા થાય નહીં. એટલે એ પ્રમાણે રહેઠાણ પણ અલગ અલગ હોય વાતાવરણ પ્રમાણે. ત્યાર પછી રૂપરંગ ગણો તો જ્યાં પ્રકાશનું પ્રમાણ વધારે હોય તો ત્યાં એ પ્રમાણે થોડા કાળા લોકો પણ હોઈ શકે, જ્યાં પ્રકાશનું પ્રમાણ ઓછું છે તો ત્યાં થોડાક ધોળા પણ હોઈ શકે. એટલે અલગ અલગ એમ જેવું વાતાવરણ એવા પ્રકારનો રૂપરંગ. આર્થિક પ્રવૃત્તિ ગણો, ધન કમાવાની રીત, તો એ પણ અલગ અલગ. એટલે આ બધું જે છે એ વિસ્તરણમાં છે કહો તો. એનો મતલબ કે જેવા પ્રકારનું વાતાવરણ એવા પ્રકારનો ખોરાક, પોશાક, રહેઠાણ, આર્થિક પ્રવૃત્તિ કહી શકાય મનુષ્યની. એટલે એ પણ ઘણું મહત્વનું છે. એ પણ કોના ઉપર આધાર રાખે છે? તો કે વાતાવરણની અસર ઉપર. જેવું વાતાવરણ એવા પ્રકારની પરિસ્થિતિ. ત્યાર પછી આગળ જોઈએ તો કે વાતાવરણમાં વિવિધ રજકણો છે. શું કામ મહત્વ આપ્યું? સાંભળજો
કે વાતાવરણમાં વિવિધ પ્રકારના રજકણો જોવા મળે છે. આ રજકણો જે છે એને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે. સાંભળજો કહેવા શું માંગે છે કે વાતાવરણમાં રજકણો છે એટલા માટે આપણને સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે કે જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી. બરાબર, માનો કે આપણે ઘરમાં ટ્યુબલાઇટ હોય, બરાબર, હવે તમે શરૂ કરો, બરાબર, તો તમે માનો કે 10 કિલોમીટર દૂર હશો તો તમને જોવા મળશે કે ભાઈ ત્યાં શરૂ છે કે નહીં. શું કામ? તો કે એ પ્રકાશ એટલો બધો ફેલાતો નથી, એ ઓછો ફેલાય છે. પણ કહેવાનો મતલબ કે ફેલાણો તો ખરો, જેટલા માત્રામાં ફેલાણો હોય. તો કહેવાનો મતલબ કે એ સંભવ કોના કારણે બન્યો? તો કે રજકણોના કારણે. તો આ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે, જેના કારણે સૂર્યોદય, ખાસ યાદ રાખજો, આ પણ પૂછાય છે કે રજકણોનું મહત્વ છે શું? મહત્વ જણાવો, રજકણના ફાયદા જણાવો, એ પણ પૂછે. તો રજકણનો શું મતલબ, શું ફાયદો છે? તો કે સૂર્યપ્રકાશ ફેલાય છે ધીમે ધીમે એટલા માટે, જેના કારણે સૂર્યોદય વખતે એકાએક અજવાળું કે સૂર્ય વખતે એકાએક અંધારું થતું નથી. બરાબર, માનો કે ટ્યુબલાઇટ હોય, ટ્યુબલાઇટ તમે બંધ કરો, તરત બંધ, શરૂ કરો, ઓન ધ સ્પોટ શરૂ, તાત્કાલિક શરૂ થઈ જાય છે. શરૂ બંધ કરો ત્યાં સુધી. પણ સૂર્યપ્રકાશ એવી રીતના છે કે ભાઈ સૂર્ય ઉગે એટલે ભાઈ 7 વાગે કીધું 7 વાગે ઉગી જ ગયો. એ ધીમે ધીમે અંજવાળું કરતો આવે છે અને ધીમે ધીમે અંધારું કરે છે. એક સાથે અંજવાળું, એક સાથે અંધારું કરતો નથી. તો એટલા કોના કારણે નથી કરતો? તો કે રજકણોના કારણે. કે રજકણો શું મદદ કરે છે? તો કે સૂર્યપ્રકાશ જે છે ધીમે ધીમે ફેલાવે છે. કઈ રીતના ફેલાવે છે? તો કે સૂર્ય ઉગે ત્યારે એકાએક અંજવાળું નથી થઈ જતું અને સૂર્ય આથમે ત્યારે એકાએક અંધારું નથી થઈ જતું, રજકણોના કારણે. શું કામ? તો કે રજકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પર પાછા ફરે છે, જેના કારણે શું થાય છે? તો કે સૂર્યપ્રકાશ ફેલાય છે. કે સૂર્યપ્રકાશ ઉગી તો ગયો પણ એ રજકણો સાથે અથડાય છે અને એ પ્રકાશનું પરાવર્તન કરે છે, પાછા ધકેલે છે. એટલા માટે ક્યાં પાછા ધકેલે? તો કે સૂર્ય જે ઉગ્યો ત્યાંથી પાછા ધકેલે, એટલે સૂર્ય ઉગ્યો ત્યાંથી પાછા ધકેલે કે પૃથ્વી સપાટી પર પાછા ધકેલે છે, જેના કારણે શું થાય છે? પરાવર્તન પામીને પૃથ્વી સપાટી સુધી આવે છે અને એના કારણે સૂર્યપ્રકાશ જે છે ધીમે ધીમે ફેલાય છે એવું આપણને લાગી રહ્યું છે, અનુભવ થાય છે. એટલા માટે એકાએક અંધારું કે અંજવાળું થઈ જતું નથી. ત્યાર પછી તો કે વાતાવરણ જે છે એના માધ્યમને લીધે જ આપણે અવાજ જે છે સાંભળી શકીએ છીએ. એમાં પણ રજકણો મહત્વ ભાગ ભજવે છે કે આપણે જે બોલીએ છીએ, સાંભળીએ છીએ, બરાબર, એ રજકણોના કારણે સંભવ બન્યું કે આપણો અવાજ એના થકી પહોંચો, અથડામણને કારણે એ અવાજ ફેલાય છે, દૂર દૂર સુધી જાય છે, જે પ્રમાણે તાકાત લગાવો ત્યાં સુધી. તો એટલા માટે કહી શકાય કે રેડિયો, દૂરદર્શન જેવા પ્રસારણો જે શક્ય બન્યા એ કોના કારણે શક્ય બન્યા? રજકણો. અને એ કોના કારણે? તો કે વાતાવરણના કારણે એમ પણ કહી શકાય. તો આ પ્રમાણે આપણે અહીંયા ટૂંકનોંધ પૂરી થઈ. ફટાફટ આપણે એકવાર નજર નાખી લઈએ કે કઈ રીતની છે. તો વાતાવરણ પહેલાં તો કહેવાય કોને? તો કે પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહેવાય? વાતાવરણ. જે પૃથ્વી સપાટીથી કેટલા કિલોમીટર? તો કે 1600 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. જેમ મૃદાવરણ અને જલાવરણની જેમ એને આપણે નરી આંખે જોઈ શકાતા નથી. કોને? વાતાવરણ આપણે જોઈ શકતા નથી. કોની જેમ? મૃદાવરણ અને જલાવરણની જેમ. ત્યાર પછી તો કે એમાં શું શું ભળેલું છે વાતાવરણમાં? તો કે વિવિધ વાયુઓ, પાણીની વરાળ હોય, ધૂળના રજકણો, ક્ષારકણો, સૂક્ષ્મ જંતુઓ વગેરે ભળેલા છે. ત્યારબાદ તો કે વાતાવરણ જે છે એ રંગહીન, સ્વાદરહિત અને વાસરહિત વાયુ છે. ત્યાર પછી તો કે તેમાં ઘન, પ્રવાહી અને વાયુ આ ત્રણેય તત્વોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી તેમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે વાતાવરણમાં? તો કે 78%, ઓક્સિજન 21%, અન્ય વાયુ 1%. અને આ બધા વાયુ ક્યાં? તો કે નીચલા પ્રમાણમાં. જેમ ઉપર જતા જાઓ, બરાબર, માનો કે 20 કિલોમીટર સુધી જાઓ તો ખાલી કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે. 20 કિલોમીટરથી ઉપર જાઓ એટલે 110 સુધી તો કે ખાલી ઓક્સિજન જ જોવા મળશે. અને 110થી ઉપર એટલે 130 સુધી જાઓ તો ખાલી નાઇટ્રોજન જ હશે. અને એનાથી ઉપર જાઓ તો માત્ર ને માત્ર હાઇડ્રોજન અને હિલિયમ આ બે જ વાયુ જોવા મળશે, કારણ કે એ હવામાં સૌથી હલકા વાયુ છે. એનાથી ઉપર એકેય વાયુ હશે નહીં. તો આ પ્રમાણે અલગ અલગ વાયુ
સ્થાન અલગ અલગ. ત્યાર પછી પૃથ્વી સપાટીથી જેમ ઉપર જઈએ તેમ દરેક વાયુનું પ્રમાણ ઘટતું જાય, જેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એ હવામાં કેવો છે તો કે ભારે, એટલે ક્યાં જોવા મળે છે તો કે નીચલા ભાગમાં. માનો કે પૃથ્વી સપાટીથી આપણે ઉપર જઈએ તો કે એનું પ્રમાણ ઓછું. ત્યાર પછી ઓઝોન વાયુ જે હવામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. એનું મહત્વ શું છે તો કે સૂર્યના પારજાંબલિક કિરણોનું શોષણ કરે છે અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવવાનું કાર્ય કરે છે દરેક સજીવ સૃષ્ટિની. અને એ મુખ્યત્વે જોવા ક્યાં મળે તો કે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારે રહેવામાં વધારે પ્રમાણમાં જોવા મળે. બાકીના પણ પ્રમાણમાં હોય પણ ઓછું પ્રમાણ હોય. ત્યાર પછી ઓક્સિજન અને નાઇટ્રોજન જે બે મહત્વના વાયુ છે. શું કામ તો કે જીવસૃષ્ટિને શું રાખે છે જીવંત રાખે છે. અને એટલા માટે ઓક્સિજન જલદપણાને નાઇટ્રોજન વાયુ મંદ કરે છે. એટલે એનો મતલબ તો કે નાઇટ્રોજન વાયુ જે છે એ ઓક્સિજનના જલદપણાને મંદ કરે છે, એટલે એને ગરમ થવા દેતો નથી. નાઇટ્રોજન વાયુ એને ગરમ થતો અટકાવે છે, મંદ કરે છે, ઓછો કરે છે. ત્યાર પછી તો વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક શું છે પાણી. ખાલી જીએમાં પણ પૂછી શકે. અને એ પાણી શું કામ કીધું તો કે હવે ભેજનું જોઈએ. ભેજ એટલે શું? ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, જેને શું કહેવાય ભેજ. અને એ ભેજ ઠરવાની ક્રિયા એટલે ઘનીભવન. અને એ ઘનીભવનથી જ શું થાય તો કે વરસાદ, ઝાકળ, હિમ, કરા વગેરે સ્વરૂપ ભેજના બની ગયા. ત્યાર પછી જોઈએ તો કે કોઈ પણ પ્રદેશ હોય એમાં વાતાવરણની અસર જોવા મળે. માનવી હોય બરાબર, ખોરાક હોય, પોશાક હોય, રહેઠાણ હોય, રંગરૂપ હોય, આર્થિક કોઈ પણ પ્રવૃત્તિ હોય એમાં શું જોવા મળે તો કે વાતાવરણની અસર જોવા મળશે. અને આની સિવાય તો કે વાતાવરણમાં વિવિધ રજકણો પણ જોવા મળે છે. ત્યારબાદ આ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ ફેલાતો જોવા મળે છે. ત્યારબાદ જેના કારણે સૂર્યોદય વખતે એકાએક અંધારું કે એકાએક અંજવાળું થતું નથી. કોના કારણે થતું નથી તો કે રજકણોના કારણે. રજકણોને લીધે અંજવાળું કે અંધારું એકાએક થતું નથી સૂર્યનું. શું કામ તો કે રજકણો દ્વારા પ્રકાશના કિરણો પરાવર્તન પામી ક્યાં આવે છે તો કે પાછા પૃથ્વી સપાટી પર આવે છે, જેના કારણે સૂર્યપ્રકાશ ફેલાય છે. એટલા માટે અંજવાળું કે અંધારું થતું નથી. ત્યારબાદ તો કે બીજો મહત્વ શું રજકણનું તો કે વાતાવરણના માધ્યમ લીધે આપણે અવાજ સાંભળી શકીએ છીએ. અને એ અવાજના કારણે જ શું થયું તો કે રેડિયો, દૂરદર્શન જેવા પ્રસારણો જે છે એ સંભવ બન્યા. તો અહીંયા સુધીની આપણી મહત્વની ટૂંક નોંધ જે દરેક વિદ્યાર્થી મિત્રો કેટલી વાર એકવાર લખવાની રહેશે. તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. અસ્તુ.